કેમ છો બધા મજામાં? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, મહાદેવ હર. હું હરેશ્વરી જોશી, આ મારા સાસુ રેખાબેન જોશી. અમે આવી ગયા છીએ ફરી આપની સાથે નવા વિડીયોની સાથે. આજે આપણે અમારા દાદા પાસેથી, જે અત્યારે 100 વર્ષના છે, તેમની પાસેથી આપણે તેમનું ફેવરિટ ભજન સાંભળશું. જે ગંગા સતીના 52 ભજન છે, તેમની તમને વિસ્તૃત માહિતી આપશે કે કઈ રીતના તેમણે 22 ભજન ગાયા અને શા માટે ગાયા, તેની આખી વિસ્તૃત માહિતી સાથે તે ભજન ગાઈને સંભળાવશે આપણને. તો મારી સાથે જોડાયેલા રહેજો. ચલો દાદા પાસે જઈએ ભજન સાંભળવા. જિલ્લાના ઉમરડા તાલુકાનો નાનું ગામ હમઢિયાળા. હમઢિયાળામાં કલાજી ઠાકોર ગોયલ દરબારીએ એના ઘરેથી વક્તુબા એનું નામ, એને વક્તુબાને કોખે એક દીકરો જન્મો. દીકરોનું નામ કળસંગ પાડ્યું. કળસંગ જેમ જેમ મોટો થઈ ગયો એમ એને ભક્તિ તરફ એનું વલણ વધારે થયું. પછી 14 થી 15 વર્ષનો થયો. એમાં કળસંગે પોતાના ખેતરમાં બાજરાનો વાવેતર કર્યું. બાજરાનો કર્યો એટલે બાજરો પાકવા આવ્યો. ત્યાં બાજરામાં વચ્ચે એણે મોટો પંખી ઉડાટો મોટો માછડો બાંધ્યો. ત્યાં માછડા ઉપર ડબ્બો મૂક્યો અને ડબ્બો ખખડાવે એટલે પક્ષી ઉડી જાય. એ કળસંગને કીધું તો વાડીએ ખેતર જા, આ પ્રમાણે માંડવા ઉપર ડબ્બો મૂક્યો છે, પંખીને ઉડાડશે, હું હમણાં થોડું પાછું આવું છું. એટલે કળસંગ ગયો ખેતર ગયો એટલે એને જે ખેતર હતો માછડો હતો, માછડે સીડ્યો, ડબ્બો લઈ લીધો. પંખી ખાતા હતા ને ઉડ્યા નહીં, પંખીને ચડવાઈ દીધા. ડબ્બો હેઠો ઉતારીને વાડીમાં હતાડી દીધો. બાજુમાં ભજન કે સત્સંગ હાલતો હતો, ત્યાં જઈને પોતે મીડિયો સત્સંગને તાળીઓ પાડવા. થોડોક સમય અડધી પોણી કલાક થઈ એટલે એના બાપ કલાજી આવીને ખેતરમાં ગયા તો માછડા પર સીડ્યા તો ના ડબ્બો જોડે કે ના કળસંગ, કોઈ એને મળ્યા નહીં. ડબ્બો હેઠો હતાડ્યો કે એ પણ એને મળ્યો નહીં. બાજુમાં સત્સંગ ત્યાં ગયા તો કળસંગ તો તાળીઓ પાડીને ભજન ગાય એને હેડે. સમજે? એને વિચાર આવ્યો કે હવે આ કળસંગ જો આમ નામ થાય તો જિંદગી બરબાદ થઈ જાય. અને ઉંમર લાયક દીકરો થઈ ગયો, બાવો થઈ જાય તો મારે શું સમજવું. પછી એણે વિચાર કર્યો કે મારો સંબંધ કરી દઉં ને તો આ આવડે તો બંધ થઈ જાય. જો જન્મ થયો એના સંબંધમાં તો સારું થઈને પાલેતાળું રાજપર ગામ ગયા. રાજપર ગયા, અહીંયા ભાઈજી કરીને સરવૈયા રાજપૂત હતા. એને ઘરના દિવાળી વાગે એવું નામ હતું. એને કહું કે ગંગાબાનો જન્મ થયેલો. કળસંગનો જન્મ 1943માં થયેલો, એટલે 1843. પછી ભાઈ ગંગાબા તે સતીનો હતા. ગંગાબાનો જન્મ 1946માં થયો. 2 વર્ષ કે 3 વર્ષનો ગાળો છે. એ પછી એના લગ્ન થયા એટલે ઘરવાળીની રિવાજ પ્રમાણે એને વડાળ મંત્રી બાઈ ભેગી આપે. એટલે પાનબાઈ જ્ઞાતિની આપણે ખવા જ્ઞાતિના, એટલે એને ભેગા મોકલ્યા. એટલે એ આવ્યા અહીંયા એને હમઢિયાળા આવ્યા તો ભાઈ કલાજીને તો એક કરતા ઊંટ બકરો કાઢતા ઊંટ બેઠો. એટલે આ દીકરો એ ભગત અને બા આવ્યા એ એનાથી વધે. એટલે એને તો હરખું થઈ ગયું બધું, તો એવું જડી ગયું. એટલે એમાં કળસંગે ભક્ત બાપુ નાવા ગયા. નાવા જઈને પાછા બધા કળશો પાણીનો ભરીને આવે તો એની જ્ઞાતિના 4-5 ભાઈઓ બેઠેલા. એ ભાઈઓ બેઠેલા એટલે એને એમ કીધું કે જો આ ભગત આવ્યા ને સામેના ભાગમાં ગાય મરી ગઈ મોટા ઘર, આ ભગત આગળ ગાયને હાજી કરી દે. એ ભગતે સાંભળ્યું એટલે એને થોડોક મગજમાં અભિમાન આવ્યું. એટલે ત્યાં જઈ અને એને પ્રભુને વિનંતી કરી કે જો મેં સારી ભક્તિ કરી હોય તો મને આમાં મધ એમ કરીને 3 આંધળી છાંટી ગાય ઊભી થઈ ભાંભરીને હાલતી થઈ ગઈ. પણ એના સમાચાર ગંગાજીને પહેલાં મળી ગયા.
એટલે ઘેરે ગયા એટલે ભગતને કીધું કે તમે જે કામ અટાણે કર્યું એ ધૃણાથી કર્યું અને એ તમે અભિમાનથી કર્યું છે. એટલે એ ભજનને એને અભિમાનને મેળ ના ખાય, આ તમે ખોટો કર્યો. એટલે એ ભગતે સમજાણો કે સાચી વાત છે. એટલે ભગતે 3.5 દિવસ સુધી એને તપ કર્યો, ઉપવાસ કર્યા. ઉપવાસ કર્યા પછી 3.5 દિવસ થયા ગંગાધરને વાત કરી. ગંગાધરને કે સતી તો હા કે મારે સમાધિ લેવી છે. એટલે એને ખાડો હોય તો સમાધિનો. તો ગંગાધરે કીધું તમારે તો સમાધિ લેવી હોય તો મારે પણ સમાધિ હારવા લેવી છે. તો કરણ સાહેબે કીધું કે ભાઈ તમે જો સમાધિ લ્યો અટાણે તો ભાઈ પાનબાઈને શું દિશા માટે પાનબાઈને તમે થાળે ચડાવો અને પછી તમે સમાધિ લેજો એમ કીધું. એટલે કરણ સાહેબ બાપુને સમાધિ એને સમાધિ પોચ સુધી પૂનમ ના દોઈ. અને એ પછી ગંગા સતીએ એને સમાધિ દીધા. પછી આને 52 દિવસ ભજન ગાવા પડે ને એટલે એક દિવસ કાયમ માટે એક ભજન ગાય. કાયમ એમાં 52 ભજન ગાયા ગંગા સતીના. એમાં વીજળીને ચમકારે, પછી જોગીરાનું ભજન, પછી દુષ્કર્મનું ભજન, પછી વચન વિવેકી, પછી મેરો ડગે ડગે, આવા એને 52 ભજન ગાયા. 52 ભજન ગાયા પછી 53 દિવસે ગંગા સતીને સમાધિ દીધી. એ સમાધ ફાગણ સુદ 8મે દીધી. એટલે બેનો ગાળો કેટલો થયો? 53 દિવસ થયો. 53 દિવસ થયો. એ 53 દિવસ પૂરા થઈ ગયા. પછી 3 દી ગયા. એ 3 દી આ ગંગા પાનબાઈ સમાજ લીધી. પછી એને ફાગણ સુધી 11 દિવસે સમાજ લીધી. હે વીજળીને ચમકારે, મોતીડા પરોવો પાનબાઈ, નહીતર અચાલક અંધકાર થશે રે. જોતરે જોતામાં એ દિવસો ગયા પાનબાઈ. જોતરે જોતામાં એ દિવસો ગયા પાનબાઈ. 21,600 8 વર્ષ હે વીજળીને ચમકારે, મોતીડા પરોવો પાનબાઈ, નહીતર અચાનક અંધકાર થશે રે. આ છે અધૂરિયાને કહેવાય, અધૂરિયાને ના કહેવાય રે. અગુપાતાય રસનો એ ખેલ છે અટપટો તો, આ તો એ અટી મેલો તો પૂર્ણ સમજાય. નિરમળ થઈને તમે આવો રે મેદાનમાં પાનબાઈ. હે જીવ લ્યો જીવ નિજાજ, ઓ નિર્મળ થઈને તમે આવો રે મેદાનમાં પાનબાઈ. એ જાણી લ્યો જીવાની ઓ જાતિ રે જાતિની હે ભક્તિ બતાવું તમને જાતિ જાતિની હે જુગતિ બતાવું તમને. બીબેરે બીડબાડી દઉં બીજ ભાઈ. ઓ પિંડ બ્રહ્માંડોની ગુરુ
પિંડ બ્રહ્માંડની હું છે રે પાનબાઈ દેખાડું તમાને રે દેશ ગંગા સતી એ જી બોલ્યા ને માયાનો એ નહીં જરી લે વીજળે ને ચમકા પરો પાનબાઈ નહીં તાર અચાનક અંધકાર થશે રે હે વીજળી ને ચમકારે મોતીડા પરો પાનભાઈ નહીં તારે અચાનક અંધકાર થશે. કેવું લાગ્યું અમારા દાદાનું ભજન કોમેન્ટમાં જરૂર બતાવજો. અને આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ આવા જ અવનવા વિડીયો સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.